રાજકોટમાં આજે મોંઘવારી અને પેપર લીકની ઘટનાઓ વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. અચ્છે દિનના વાયદાઓ આપનારી સરકાર સામે મોંઘવારીએ માજા મૂકી છે. રાજકોટ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો આજે મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા બહુમાળી ભવન ચોકથી લઈને કલેક્ટર કચેરી સુધી એક વિશાળ વિરોધ રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે એક તરફ જનતા મોંઘવારીના ભારે બોજ નીચે દબાઈ રહી છે, તો બીજી તરફ યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. નીટ જેવી પ્રતિષ્ઠિત પરીક્ષા સહિત દેશ અને રાજ્યમાં અવારનવાર જે રીતે પેપર લીક થઈ રહ્યા છે, તેનાથી લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં ધકેલાયું છે. મોંઘવારીને લઈને શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, ત્યારે મારી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ છે રાજદીપસિંહ. આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજે રાજકોટની જનતાના પ્રશ્નને વાચા આપવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આગેવાનો દ્વારા પરિવાર દ્વારા આજે અમે નીકળ્યા છીએ અને કલેક્ટરશ્રીને ઘેરવાનો પ્રયત્ન કરવાના છે. કારણ કે તમામ વસ્તુ મોંઘી છે. મોંઘવારીની જેલ આજે અમે બનાવી છે. પેટ્રોલ ડીઝલ હોય, ક્યાંય શાકભાજી હોય, ખેડૂતો માટે ખાતર હોય, બિયારણ હોય, વિદ્યાર્થીઓ માટે સ્કૂલ ફી હોય, પેપરો ફૂટતા હોય, અનેક બનાવોને લઈને આજે કોંગ્રેસ રસ્તા ઉપર ઉપડી છે ને લોકોનો અવાજ બની અને તાકાતથી અમે લડવાના છે. ખાસ તો મહિલાઓ અને યુવકો દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે, તેને શું કહેશો? કેવી મહિલાઓ માટે? એટલા માટે કે મહિલાઓ આજે સિંગ તેલ પોતાને રસોડું કેમ ચલાવવું એ બહેનોને ખબર છે. યુવાનોને પોતાને રોજગારી નથી મળતી, યુવાનોને ખબર છે. આવા અનેક પ્રશ્નો છે. આજે એ પ્રશ્નોને લઈ અને કલેક્ટર તંત્રને ઘેરવાનો પ્રયત્ન કરીએ છીએ. જે રીતના શહેર કોંગ્રેસ દ્વારા અત્યારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને પગપાળા જઈને કલેક્ટરને આવેદન પાઠવવાના છે. કેમેરામેન વિજય મકવાણા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ.